નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો આજે આપણે આવી પહોંચ્યા છે ઓલ સિઝન, એવું કહેવાય કે દરેક મહિનામાં વિન્ટર, મોન્સૂન કાં તો સમર હોય, તમે આ જગ્યાની મુલાકાત ચોક્કસથી લઈ શકો છો. આ જગ્યા જે મારી પાછળ દેખાઈ રહી છે તેનું નામ છે માખણીયો પર્વત. માખણીયા પર્વતના પથ્થર ત્યાંના એકદમ લીસા છે અને આસપાસના ડુંગરથી આ અલગ છે અને તેને નામ આપવામાં આવ્યું છે માખણીયો પર્વત. માખણીયો પર્વત એ ઘણા બધા લોકો અહીંયા ટ્રેકિંગ કરવા પણ આવે છે અને વિન્ટરનો સમય વન ઓફ ધ બેસ્ટ સમય છે કે જ્યાં તમે અહીંયા ટ્રેકિંગ કરવા આવી શકો છો. ટ્રેકિંગનો સમય અર્લી મોર્નિંગનો પ્રિફરેબલ રહે છે. ડુંગર ઉપર તમને નેચરલી જ્યારે તમે વિઝિટ કરો છો ત્યારે તમને ઉપર એક નેચરલી એક તળાવ આવેલું છે અને સાથે સાથે શિવજીનું મંદિર પણ છે. અને એક નવાઈની વાત તો એ પણ કહેવાય કે આટલી ઉપર એક તળાવ આવેલું છે આટલી ઊંચાઈ ઉપર, અને ત્યાં તમને રંગબેરંગી માછલીઓ પણ જોવા મળે છે. એ ખરેખર અદ્ભુત દ્રશ્ય હોય છે. જો તમને ચાન્સ મળે તો ગમે ત્યારે વિન્ટર સિઝનમાં પ્રિફરેબલ છે કે ત્યારે તમે ત્યાં અહીંયા માખણીયા પર્વતના ટ્રેકિંગ માટે જઈ શકો છો. અત્યારે આપણે માખણીયો પર્વત જે જગ્યાએથી જોઈ રહ્યા છીએ એ જગ્યા છે આપણે ડુંગરવાટ કેમ્પ હાઉસના એન્ટ્રીમાંથી આપણે અંદર આવ્યા છે. અને આ મારી પાછળ જે પાણી જોઈ રહ્યા છો એ સુખી ડેમનું છે. સુખી ડેમ સુખી રિવર ઉપર બાંધવામાં આવેલો છે અને સુખી રિવર નર્મદાના ઉપનદી છે. આ ડેમ આસપાસના ગામડાઓને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેના માટે મુખ્ય ઉદ્દેશ આ હતો કે તેના માટે બાંધવામાં આવેલો હતો. અને આ જગ્યા ઉપર તમે સામેની સાઈડ ઉપર જોશો, આ સાઈડ ઉપર તો અહીંયા કેમ્પ હાઉસ આવેલા છે સામેની સાઈડ ઉપર. હું તમને ત્યાં નજીક પણ એક વ્યૂ બતાવવાની ટ્રાય કરીશ. અને આ પૂરો એરિયા સુખી ડેમ સાઈડનો છે. તમે જ્યારે પણ મોન્સૂનમાં ખાસો વરસાદ આવી જાય છે ત્યારે સામેની સાઈડ ઉપર તમે જુઓ છો ત્યાં ઉપર સુધી પાણી જતું રહે છે અને આ જ્યાં આપણે ઊભા છીએ ત્યાં સુધી પૂરું પાણી હોય છે. આજના વિડીયોમાં આપણે આગળ વધીને સુખી ડેમ પણ કવર કરવાના છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને હું અહીંયાના તમને થોડા ઘણા વ્યૂ બતાવું અને ત્યારબાદ આપણે સુખી ડેમ બાજુ જઈશું. જો તમે માખણીયા ડેમની મુલાકાત, માખણીયા પર્વતની જો મુલાકાત લો તો ત્યાંથી થોડા આગળ આવીને ડુંગરવાટ કેમ્પ હાઉસનો એક તમને રોડ ઉપર જ બોર્ડ જોવા મળશે. ત્યાંથી તમે આ અંદર એન્ટ્રી લઈ શકો છો. અત્યારે કેમ્પ હાઉસ ફોરેસ્ટ અધિકારીઓ માટે રિઝર્વ છે એટલે આપણને અંદર રહેવા માટે અનુમતિ નથી મળતી. પણ હા, તમે આ જગ્યાએ આવીને અહીંયાની મુલાકાત લઈ શકો છો અને અહીંયાના રમણીય દ્રશ્યો માણી શકો છો. તો અત્યારે આપણે જ્યારે અહીંયા ડુંગરવાટ કેમ્પ સાઇટની મુલાકાત લીધી તો મને એક મિત્ર નાનો મળ્યો છે જેનું નામ ગૌતમ છે. ગૌતમ, આપણે અહીંયા વિઝિટ કરે કોઈ તો અહીંયા શું જોઈ શકાય આસપાસ જોવા જવા માટે? ડુંગર ઉપર તળાવ આવેલી છે. હા, માખણીયા ડુંગર ઉપર. હા, અને ઉપર માછલીઓ જોવા મળે, હા, રંગબેરંગી, હા, કલરફુલ. હા, સાતકુંડમાં રંગબેરંગી માછલી જોવા મળે છે. એવું. અને તળાવ બી છે ઉપર. હા, ત્યાં વિઝિટ કરેલી છે ત્યાં? હા, ઉપર જેલો 2-3 વખત. ઓકે. અને ક્યારે જવાય? અત્યારે જવાય ત્યાં ઉપર? અત્યારે જવાય પણ વાર લાગે છે. વાર લાગે, પણ શિયાળામાં સારી રીતે જઈ શકાય. હા. અને બીજી કઈ જગ્યા કે જ્યાં જઈ શકાય અહીંયા આસપાસ? સુખી ડેમ પર. સુખી ડેમ. સુખી ડેમ. અને તમારું અહીંયા શું કામ છે? તારી ગાયો અને ભેંસો અહીંયા લઈને આવ્યા હતા, એવું હતું? હા. તો અહીંયા મજા આવે રહેવાની? હા. અને કોઈ અહીંયા આવે તો એને તું શું વિનંતી કરીશ કે શું રિક્વેસ્ટ કરીશ? તમે અહીંયા આવો તો કચરો ના ફેંકતા. જો તમે ઘણા બધા અમે નોટિસ પણ કર્યું અહીંયા કે આ એક અત્યંત સુંદર જગ્યા છે અને કુદરત એટલું સૌંદર્ય પાથરેલું છે, પણ ઘણા બધા લોકો આવે છે અહીંયા કચરો પણ ફેંકીને જાય છે. આ વિડીયોના મારફતે અને હું ગૌતમના મારફતે તમને એક વિનંતી પણ કરીશ કે જ્યારે બી તમે આ જગ્યાની મુલાકાત લો તો પ્લીઝ કચરો ના ફેંકશો. જે તમે વસ્તુઓ લઈને આવો એ તમારા જોડે લઈને જજો પાછો અને વ્યવસ્થિત રીતે એને ડિસ્પોઝલમાં પણ નાખી દેજો.
તો અત્યારે આપણે ડુંગરવાડ જે કેમ્પ હાઉસ હતું ત્યાંથી આપણે 10 મિનિટનો રસ્તો કાપીને અત્યારે સુખી ડેમ આવી પહોંચ્યા છે. મારી પાછળ તમે આ સુખી ડેમનો અત્યંત રમણીય નજારો માણી શકાય. ટોટલ 10 ગેટ છે સામેની સાઈડ ઉપર અને આજુબાજુ જુઓ તો ઘણા બધા ડુંગર છે અને સામેનો નજારો ખરેખર કેમેરો તો જસ્ટિફાઈ નહીં કરી શકે પણ ખૂબ જ સુંદર નજારો છે. સામે ઘણી બધી ગાય અને ભેંસ ચરી રહી છે અને અત્યંત રમણીય નજારો જોવા મળી રહ્યો છે. હા, શરૂઆતમાં ગેટમાં તમે અહીંયા આવો તો ગેટ ઉપર અમુક એન્ટ્રીની ફોર્માલિટીઝ કમ્પ્લીટ કરીને તમે અંદરની તરફ આવી શકો છો. અંદરની તરફ નીચેની સાઈડ ઉપર આવીને તમે પહેલાં તો આ પાછળની સાઈડ ઉપર ડેમ જોઈ શકો છો અને ત્યારબાદ સામેની સાઈડ ઉપર સીડીઓ છે, ત્યાંથી આપણે ડેમની ઉપરની તરફ જઈશું અને ત્યાં પેલી બાજુ પાણી બાજુનો જે દ્રશ્ય છે એ તમને બતાવું. હા, એક ખાસ વાત, અહીંયા તમે આવો છો તો અહીંયા એક બોટિંગ પોઈન્ટ પણ છે, એની અત્યારે એક ઝલક માણો અને ત્યારબાદ હું તમને ઉપરની સાઈડ ઉપર હવે ડેમમાં મળું. ત્યાં સુધી તમે આ ઝલક જુઓ અને અહીંયાના બધા જ જગ્યાઓના લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just તો અત્યારે આપણે ડેમની ઉપરની સાઈડ ઉપર આવી ચૂક્યા છે અને તમે નીચે જુઓ તો ત્યાં પેલા લોકેશન ઉપર હતા આપણે નીચે અને ઉપર આવી ચૂક્યા છે. આ ડેમ છે, એક્ઝેક્ટલી અહીંયાથી તમે આ ડેમ જોઈ શકો છો અને સામેની સાઈડ ઉપર ડુંગર છે. આ સાઈડ ઉપર પૂરી એન્ટર તમે ડેમની અંદર સાઈડ ઉપર જઈ શકો છો અને આ સાઈડ ઉપર પાણી છે. અહીંયાનો નજારો અત્યંત રમણીય છે, દૂર દૂર સુધી એટલો સુંદર નજારો દેખાઈ રહ્યો છે અને આ જગ્યા એકદમ શાંત છે. જો તમે એક આવી જગ્યાની ખોજમાં છો તો તમારે ચોક્કસથી આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ. હું હવે તમને અહીંયાના થોડા દ્રશ્યો બતાવું અને પછી વિડીયોમાં આગળ મળું. તો અત્યારે આપણે મેઇન ડેમના એન્ટ્રી પોઈન્ટથી થોડાક આગળ આવી ચૂક્યા છે અને મારી સામે આ અત્યંત રમણીય નજારો જોવા મળી રહ્યો છે. આ રોડ આગળ પણ જાય છે પણ લોકલ લોકો 2 વ્હીલર લઈને જઈ શકે છે. ગાડી પ્રતિબંધિત છે. ગાડી તમે આગળ મેઇન ગેટમાં પાર્કિંગ તરફ મૂકી શકો છો. આજના દરેક લોકેશનની ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ચોક્કસથી તમે છોટાઉદેપુરની મુલાકાતે આવો તો આ બધી જ જગ્યાઓ અવશ્યથી વિઝિટ કરજો અને ખાસ કરીને મોન્સૂનમાં. હવે હું વિડીયોને અંત આપીશ. આશા રાખું છું કે વિડીયોમાં કવર કરેલી બધા જ લોકેશન તમને ગમ્યા હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે અવશ્યથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. હવે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી જગ્યાએ. ત્યાં સુધી બાય બાય.